વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ભારિત મધ્યક અને મિશ્ર મધ્યકના દાખલાઓ જોયેલા હતા. હવે પછીના લેક્ચરમાં આપણે આજે જે શરૂ કરીએ છીએ એ છે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યકનું મેં સૂત્ર તમને લાસ્ટ લેક્ચરમાં લખાવી દીધેલું હતું. જી વાળું સૂત્ર હતું, તમને યાદ હોય તો, વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા x3 વાળું સૂત્ર. તો આજે આપણે એક ગુણોત્તર મધ્યક જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીં મેં તમને જે સૂત્ર લખી દીધું હતું એ સૂત્ર મેં અહીંયા મૂકેલું છે. ગુણોત્તર મધ્યક G બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા x3 છે ક્યાં સુધી? અનંત સંખ્યાઓ સુધી. ટૂંકમાં જેમ મિશ્ર મધ્યક અને ભારિત મધ્યકમાં આપણે સૂત્રોને લંબાવતા કે ભાઈ 4 ચલ હોય તો 4 ચલ સુધી સૂત્ર લખવું, 3 ચલ હોય તો 3 ચલ સુધી સૂત્ર લખવું, એવી રીતે ગુણોત્તર મધ્યકમાં પણ તમને જેટલા ચલ આપેલા હોય એટલા ચલ સુધી તમારે સૂત્રમાં કિંમત મૂકવાની હોય. આપણે ગુણોત્તર મધ્યકને ઇંગ્લિશમાં જીઓમેટ્રિક મીન કહે છે, એટલે એની સંજ્ઞા જે છે એ છે જી. આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓથી શરૂઆત કરીએ. તમારે કેલ્ક્યુલેટર ખાસ સાથે રાખવાનું છે, બરાબર છે? તો ચાલો શરૂ કરીએ ગુણોત્તર મધ્યક. આ તમારા પાઠ્યપુસ્તક જે છે એનું ઉદાહરણ નંબર 14 છે. ગુણોત્તર મધ્યકમાં વિદ્યાર્થી મિત્રો તમે રકમને ખાસ સમજજો, કારણ કે જો રકમ નહીં સમજો તો પછી દાખલામાં તો સાદુરૂપ આપવામાં આપણને તકલીફ થવાની જ. એટલે મહેરબાની કરીને રકમ છે એને ખાસ સમજજો. હું રકમ વાંચું છું, તમે ખાસ ધ્યાન આપજો. તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 14 છે. એક વિસ્તારની વસ્તીમાં 4 વર્ષોમાં અનુક્રમે 15%, 18%, 13% અને 20% વધારો થયો છે. વસ્તી વધારાની સરેરાશ મેળવો. હવે જુઓ, પહેલી વસ્તુ તો એ છે કે ટકાવારી આપેલી છે એટલે આપણે ગુણોત્તર મધ્યક છે એ આપણે શોધીશું. એમાં ટકાવારી આપેલી છે અને ટકાવારી જે છે એ ટકાવારીમાં એમને શબ્દ વાપરેલો છે વધારો થયો છે. હવે તમને ખ્યાલ જ છે કે ટકા છે એ હંમેશા 100 ઉપર ગણાય. એટલે એણે કીધું છે કે 15%, 18%, 13% અને 20% વધારો થયો છે. આપણે સ્વીકારી લઈએ છીએ. તો પેલું જે ચલ છે એ x1, બીજું ચલ છે એ x2, ત્રીજું ચલ છે એ x3, ચોથું ચલ છે એ x4. એટલે આપણને 4 ચલ આપેલા છે. જુઓ, મેં તમને નીચે વર્કિંગ નોટમાં લખી દીધું છે કે x1 બરાબર 100 + 15 બરાબર 115 થાય, કારણ કે પહેલાં કેટલા ટકા વધે છે? 15%. પછી 100 + 18 એટલે 118, એટલે કેટલા? બીજામાં કેટલા ટકા વધે છે? 18% વધે છે. પછી x3 100 + 13, કારણ કે 13% વધે છે. ટકા હંમેશા 100 ઉપર હોય, એટલે 100 + 13 એટલે આપણા માટે x3 છે એ 113 થશે. પછી 20% વધે છે, એટલે 100 + 20 એટલે 120. એ આપણા માટે 4 ચલ આપણને મળી ગયા. આપણે શોધવાનું છે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક G માટે સૂત્ર થાય વર્ગમૂળમાં આપણી પાસે કેટલા ચલ છે? અત્યારે 4. એટલે આપણે 4 ચલ સુધી આપણે સૂત્ર લખવું પડે. x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4, અને એનની જગ્યાએ કિંમત કેટલી મૂકેલી છે? 4. બરાબર છે? તો હવે જો આપણે વિચારીએ તો આપણી પાસે x1 અને x2
અને x3 અને x4 115, 118, 113 અને 120 છે. આપણે એ બધાનો ગુણાકાર કરશું. અહીં ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટર વગર તો તમે આગળ વધી નહીં શકો. બરાબર? બધાયનો આપણે ગુણાકાર કરીએ એટલે 18,40,09,200 આવે છે. હવે અહીંથી ખાસ સમજજો, અહીં તમારી પાસે દરેક જગ્યાએ તમે જુઓ તો 4 4 4 4 છે. વર્ગમૂળ નથી કાઢવાનું, ચતુર્થ મૂળ કાઢવાનું છે. એટલે વર્ગમૂળનું પણ પાછું શું કાઢવું પડશે? વર્ગમૂળ. એટલે તમે જે આ 18,40,09,200 છે એનું વર્ગમૂળ કાઢશો. તમને કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની નિશાની આપેલી જ હશે. તમે એનું વર્ગમૂળ કાઢશો એટલે જવાબ આવશે 13,564.9,991. હવે એનું પાછું વર્ગમૂળ કાઢશો એટલે તમારો જવાબ આવશે 116.4689. સમજાવી દો ફરીથી એકવાર. પહેલાં તો આ ચારેયનો ગુણાકાર, એટલે આ આપણી પાસે 18,40,09,200 આવ્યા. પહેલાં એનું વર્ગમૂળ કાઢો, બરાબર છે, અને એનું પાછું વર્ગમૂળ કાઢો, કારણ કે એની કિંમત આપણી પાસે કેટલી છે? 4. જો બે જ સંખ્યા હોય તો એક જ વખત વર્ગમૂળ કાઢવાનું. જો 4 સંખ્યા હોય તો 2 વખત વર્ગમૂળ કાઢવાનું ગુણાકાર કર્યા પછી. જો 8 વખત સંખ્યા હોય તો 3 વખત વર્ગમૂળ કાઢવું પડે, કારણ કે 2નો ઘન કેટલો થાય? 8. સમજાય છે? અહીં આપણી પાસે n બરાબર 4 છે, એટલા માટે થઈને આપણે 2 વખત વર્ગમૂળ કાઢેલું છે. તો ફાઇનલ જે આપણી પાસે આન્સર છે એ 116.47 લખેલા છે, કારણ કે ત્રીજો આંકડો જે છે એ 5 કે 5 કરતાં કેવો છે? મોટો છે. બરાબર? હવે જો તમે વિચારો તો શું થાય એ આપણે પહેલાં સમજી લઈએ. અહીં 116.17 છે આપણી પાસે. બરાબર? હવે 116.17 છે, 47 છે આપણી પાસે. ટકા તો આપણે 100 આપણી રીતે લઈને ઉમેરી હતી સંખ્યા, તો હવે એ પાછી બાદ તો કરવી પડે કે નહીં? આપણો જે ફાઇનલ આન્સર છે એ શું છે? તો કે 116.47. બરાબર છે? પણ એ 100માં આપણે પ્લસ કરેલા હતા, એટલે જુઓ નીચે જવાબમાં શું લખેલું છે. 4 વર્ષમાં થયેલ વસ્તી વધારાની સરેરાશ 16.47% છે. કારણ કે 116.47માંથી આપણે 100 જે આધાર તરીકે લીધા હતા એ બાદ કરી નાખ્યા, એટલે ખરેખર વસ્તી વધારાના દરમાં કેટલા ટકા વધારો થયો? 16.47%. તો આને કહેવાય ગુણોત્તર મધ્યક. બરાબર છે? હવે તમારા પાઠ્યપુસ્તકનું આપણે ઉદાહરણ નંબર 15 જોઈએ છીએ. પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 15માં શું આપેલું છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક જે છે એ 2 છે. બરાબર? આપણે જોઈ લઈએ સંખ્યા. આપણી પાસે બે સંખ્યાઓ જે છે એનો ગુણોત્તર મધ્યક જે છે એ કેટલો છે? 2 છે. હવે એ શું કહે છે? બરાબર સમજો કે જો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 4 ગણી હોય, એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં કેટલા ગણી હોય? 4 ગણી. પણ એક સંખ્યા હોય તો બીજી સંખ્યા મળે ને, આપણી પાસે તો પહેલી સંખ્યા જ છે નહીં. એટલે જુઓ, એને ધારણા કરી લીધી કે ધારો કે x1 બરાબર 1. તમે ત્યાં કોઈ પણ ચલ ધારી શકો, ધારવાથી આપણને કંઈ ફેર પડતો નથી. એણે શું લખી નાખ્યું કે ધારો કે નાની સંખ્યા x1 બરાબર 1, તો બીજી સંખ્યા છે એના કરતાં 4 ગણી મોટી, એટલે 4 ગણી એટલે 4 વડે ગુણવા પડશે કે નહીં? તો બીજી સંખ્યા છે એ 4 ગુણ્યા a એટલે 4a થાય. તો હવે આપણી પાસે પહેલી ને બીજી બે સંખ્યા છે. પહેલી સંખ્યા જેના વિશે આપણી પાસે કોઈ માહિતી નથી એના બરાબર આપણે a ધારી લીધો. બીજી સંખ્યા એના કરતાં 4 ગણી છે એટલે આપણે 4a ધારી લીધા છે, કારણ કે આપણને રકમમાં જ કીધું છે કે બીજી જે સંખ્યા છે એ પહેલી સંખ્યા કરતાં ભાઈ 4 ગણી છે. ઓકે. હવે એણે ગુણોત્તર મધ્યક આપણને આપેલો છે 2. તો ગુણોત્તર મધ્યક g બરાબર આપણને 2 આપેલું છે. આપણે સૂત્રમાં કિંમત મૂકીએ
g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2, કારણ કે બે જ કિંમત છે. એણે જ કીધું કે પહેલી સંખ્યા ને બીજી સંખ્યા. ઉપરના ઉદાહરણમાં આપણી પાસે 4 સંખ્યા હતી, એટલે આપણે સૂત્ર લખ્યું x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4. અહીંયા તો બે જ સંખ્યા છે, એટલે આપણે x1 ગુણ્યા x2 બે જ વસ્તુ લખવાની થાય. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો શું થાય એ આપણે સમજી લઈએ. g બરાબર વર્ગમૂળમાં આપણી પાસે છે x1 ગુણ્યા x2. હવે ગુણોત્તર મધ્યક છે, g ની કિંમત આપણને કેટલી આપેલી છે? તો કે g બરાબર 2. એટલે મેં g ની જગ્યાએ તમે જુઓ 2 મૂકી દીધા. હવે x1 ગુણ્યા x2, x1 આપણી પાસે કેટલા છે? 1. અને x2 જે છે એ આપણી પાસે કેટલા છે? 4a. રાઈટ? એટલે મેં અહીં લખી નાખ્યું, જુઓ કે a ગુણ્યા 4a. કારણ કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી, કારણ કે આપણી પાસે કોઈ સંખ્યા છે નહીં. હવે 4a ગુણ્યા a એટલે 4a નો વર્ગ થાય કે ન થાય? કારણ કે 4 તો સંખ્યા છે ને a અચળાંક છે, એટલે a ગુણ્યા a એટલે a નો શું થઈ જાય? વર્ગ. એ તો તમે 10મા ધોરણમાં ભણી જ ગયા છો. એટલે આપણી પાસે પદ છે 2 બરાબર 4a નો વર્ગ, પણ શેમાં છે? વર્ગમૂળમાં છે. હવે 4 નું વર્ગમૂળ 2 થાય અને a વર્ગનું વર્ગમૂળ એ જ થવાનું છે, કારણ કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. તો આપણી પાસે સ્ટેપ શું વધ્યું? તો કે 2 બરાબર 2a. હવે આપણે શોધવો છે એ, તો એને કરતાં બનાવવો પડે ને. હવે 2 ગુણાકારમાં છે બરાબર, ત્યાંથી ભાગાકારમાં જાય તો 2/2, 2 ઉડી જાય. જવાબ શું વધે? 1. એનો મતલબ એવો થયો કે એ બરાબર આપણી પાસે ફાઇનલ આન્સર જે છે એ શું છે? 1 છે. એટલે પહેલી સંખ્યા a બરાબર 1 મળી ગયા, તો બીજી સંખ્યા એના કરતાં કેટલા ગણી હતી? 4 ગણી. એટલે એની જગ્યાએ આપણે કિંમત કેટલી મૂકશું? 4. બરાબર છે? તો સ્વાભાવિક વાત છે કે 4 ગુણ્યા 1 એટલે 4 એકુ 4. a બરાબર 1, x2 બરાબર આપણે લખ્યું હતું 4a, એટલે 4 ગુણ્યા a કેટલો ગોતી આવ્યા? 1, એટલે 4 એકુ 4. એટલે આપણને પહેલી કિંમત 1 મળશે ને બીજી કિંમત છે કેટલી મળશે? 4 મળશે. ઓકે. હવે ઉદાહરણ નંબર 16 છે એ એકદમ સહેલું છે. જુઓ, વિચારો. બે સંખ્યાઓ 9 અને 16 ના સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક શોધો. સમાંતર મધ્યક એટલે તમને મને બેયને ખબર છે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n અવર્ગીકૃત માહિતી માટે સૂત્ર થાય. હવે તમે વિચારો તો આપણી પાસે પહેલી સંખ્યા છે 9 ને બીજી સંખ્યા છે 16. રાઈટ? એટલે મેં અહીંયા લખ્યું, જુઓ કે x1 બરાબર 9 છે, x2 બરાબર 16 છે અને n બરાબર કેટલા છે? 2. કારણ કે આપણી પાસે સંખ્યા કેટલી છે? 2. તો આપણી પાસે જેટલી સંખ્યા હોય એ આપણા માટે n ની કિંમત કહેવાય. હવે સમજો, પહેલાં આપણે શું શોધવાનું છે? સમાંતર મધ્યક. સમાંતર મધ્યક એટલે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. સિગ્મા એટલે સરવાળો કોનો? તો કે x નો. x એટલે કોણ? તો કે અવલોકન. 9 વત્તા 16 એટલે 16 ને 9 કેટલા થાય? 25. 25 n ની કિંમત કેટલી છે ભાઈ? 2. એટલે આપણી પાસે 25 ભાગ્યા 2 એટલે સમાંતર મધ્યક x બાર આપણને કેટલો મળ્યો? તો કે 12.5 મળ્યો. હવે ગુણોત્તર મધ્યક શોધીએ તો ગુણોત્તર મધ્યક g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2. 16 ગુણ્યા 9 એટલે 144. જોજો, બે જ સંખ્યા છે એટલે એક જ વખત વર્ગમૂળ કાઢવાનું રહેશે. 144 નું વર્ગમૂળ કેટલું થશે? 12. આપણે સાબિત શું કરવાનું હતું કે x બાર ગ્રેટર ધેન g. ગ્રેટર ધેન એટલે મોટું. x બાર ગ્રેટર ધેન g એટલે કે સમાંતર મધ્યક છે એ મોટો છે. કોના કરતાં? ગુણોત્તર મધ્યક કરતાં. એવું આપણે એને કહેવાનું હતું. તો સ્વાભાવિક વાત છે કે x બાર છે સમાંતર મધ્યક એ કેટલો આવ્યો? 12.5. અને ગુણોત્તર મધ્યક છે એ કેટલો આવ્યો? તો કે 12. તો સ્વાભાવિક વાત છે કે મોટું કોણ? સમાંતર મધ્યક, કારણ કે એ 12.5 છે. 12 કરતાં 12.5 છે એ મોટા કહેવાય. તો અહીંયા આપણે એને સાબિત કરી દીધું કે x બાર ગ્રેટર ધેન g એટલે કે સમાંતર મધ્યક છે એ મોટો છે. કોના કરતાં? તો કે ગુણોત્તર મધ્યક કરતાં. તો વિદ્યાર્થી મિત્રો,
આ આપણી ગુણોત્તર મધ્યકની રીત હતી. ગુણોત્તર મધ્યક એટલે જી, જેને આપણે જીઓમેટ્રિક મીન કહીએ છીએ, એની સંજ્ઞા થશે જી. જી બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા x3 થી માંડીને આપણે ક્યાં સુધી લેવાનું છે? xn સુધી આપણે લેવાનું થાય, અનંત સંખ્યાઓ સુધી. 3 દાખલા મેં તમને ગણાવ્યા, રિપીટ થોડુંક કરી લઈએ. પહેલા દાખલામાં 4 સંખ્યા હતી એટલે 2 વખત વર્ગમૂળ કાઢ્યું. મેં તમને જુઓ અહીંયા નોંધ પણ લખી દીધી છે, તમને ખ્યાલ આવે તો જો વાંચો. ચોથું મૂળ શોધવા માટે 18,40,09,200નું વર્ગમૂળ મેળવેલ છે અને તેનું ફરી વર્ગમૂળ લીધેલું છે. કારણ કે 4 સંખ્યા હોય તો પહેલાં વર્ગમૂળ કાઢવાનું બધાય ગુણાકારનું, પાછું બીજી વખત પણ વર્ગમૂળ કાઢવાનું. ઓકે, જો 2 વખત હોય તો એક જ વખત વર્ગમૂળ કાઢવાનું. જો અહીં લખેલું છે પાછું કે આ જ રીતે 8મું મૂળ શોધવા માટે વર્ગમૂળની પ્રક્રિયા છે એ કેટલી વખત કરવી પડે? 3 વખત. એટલે માની લ્યો કે કદાચ ક્યારેક એવું બને કે 8 સંખ્યા હોય તો 8 એ 8નો ગુણાકાર કરીને પછી એનું કેટલી વાર વર્ગમૂળ કાઢવું પડશે? 3 વખત વર્ગમૂળ કાઢવું પડશે. તો આ આપણા માટે ગુણોત્તર મધ્યકની રીત હતી. બરાબર. જે ગુણોત્તર મધ્યક માટે આપણી પાસે સૂત્ર છે જી બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા x3. તો અત્યાર સુધીમાં આપણે સમાંતર મધ્યક શીખી ગયા, ભારિત મધ્યક શીખી ગયા, મિશ્ર મધ્યક શીખી ગયા અને ગુણોત્તર મધ્યક પણ શીખી ગયા. હવે પછીના લેક્ચરમાં આપણે મધ્યસ્થ ગોતતા શીખવાનો છે અને એની સાથે સાથે જે નવા ચલ આવે છે ચતુર્થક, દશાંશક અને શતાંશક, જે તમને 12મા ધોરણમાં પણ ખૂબ ઉપયોગી છે. બરાબર. એટલે એનો ઉપયોગ કેવી રીતે કરાય અને એના સૂત્રો કેવી રીતે હોય છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.